મિત્રો, મને ખ્યાલ છે કે તમને લોકોને મોબાઈલમાંથી મનોરંજનની અપેક્ષા હોય છે અને મારા વિડીયોમાં તમને મનોરંજન નહીં મળતું હોય, પરંતુ મારા વિડીયોની અંદર આપણા મનની વ્યથાઓ દર્શાવવામાં આવે છે. જો તમને પણ મારી વાત સાચી લાગે તો મારા આ વિડીયોને તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરજો. સામાન્ય નાગરિક તરીકે જે અનુભવો મને થયા છે તે પ્રમાણે રાજકારણીઓને ચોરના ભાઈ ઘંટી ચોરની જેમ જોવામાં આવે છે અને મતદાન સમયે આપણે ખરાબમાંથી એક ઓછા ખરાબ સમજીને પસંદ કરવાના રહે છે. આમ તો જો કોઈ ઉમેદવાર યોગ્ય ન જણાય તો આપણા માટે નોટોનો વિકલ્પ ઉપસ્થિત છે. હવે ધારો કે 100 મત હોય તેમાંથી 90 મત નોટોને મળે, 7 મત મોહનભાઈને મળે અને 3 મત સમીરભાઈને મળે, તો મોહનભાઈને વિજેતા જાહેર કરવામાં આવશે અને નોટોને મળેલા 90 મતની કોઈ કિંમત રહેશે નહીં. શું આમાં કોઈ સુધારની જરૂર નથી લાગતી? શું આવો વિચાર કોઈ ચૂંટણી પંચના સત્તાધીશોને કે રાજકારણીઓને નહીં આવતો હોય? શું આ આપણા કથાકથિત કિંમતી મતની કિંમત છે કે પછી મજાક? તમારું આ લોકશાહીની ખૂબસૂરતી વિશે શું કહેવું છે તે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો.